હવામાન વિભાગે દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાવાની આગાહી કરી છે અને ત્યારે નવસારી જિલ્લો પણ દરિયાકાંઠે આવેલો હોવાથી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। ગરમીને લઈ નવસારી શહેરમાં ઠેર ઠેર શેરડીના રસના ચીચોડા જોવા મળી રહ્યા છે। ગરમીથી રાહત મેળવવા લોકો શેરડીના રસ જેવા ઠંડા પીણા પીતા નજરે પડે છે। જિલ્લા આરોગ્ય વિભાગે હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશન જેવા રોગને અટકાવવા લોકોને સાવચેત રહેવા તેમજ પૂરતા પ્રમાણમાં પાણી પીવા ઠંડા પ્રવાહીનું સેવન કરવા સલાહ આપી છે। साथ ही जब बपोरना समय काम वगर घरनी बहार न निकलवा अपील करी है। वगर कामे घरनी बहार निकलवू नहीं जोईए अने पाणी छास फल फ्रूटो નું સેવન કરવું જોઈએ। ઘણીવાર હીટ રિલેટેડ ઇલનેસ એટલે કે અતિશય માથાનો દુખાવો થવો, ચામડી છે તે સૂકી થઈ જવી, શરીરનો માથાનો ભાગ કે ચામડીનો ભાગ લાલાશ પડતો થઈ જવો, ડિહાઇડ્રેશન થઈ જવું, તો આવી જે તકલીફ થાય છે તો એની અંદર આપણે વધુ કાળજી લઈએ। અને વાત કરીશું રંગીલું બન્યું રોગીલું શહેર। રંગીલા રાજકોટમાં રોગચાળો વકર્યો છે। ડબલ ઋતુના કારણે રોગચાળો વકરી રહ્યો છે। ખાનગી અને સરકારી હોસ્પિટલો ઉભરાઈ રહી છે। શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટીના કેસ વધ્યા છે। મનપા આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ કહ્યું છે કે ડબલ ઋતુના અનુભવના કારણે રોગચાળો વકર્યો છે। તાપમાનને લઈ મનપા દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। ભારે તાપમાં કઈ રીતે પોતાને સાચવી શકો છો, મનપા દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। બાંધકામ સાઇટ પર શું ધ્યાન રાખવું તેની ગાઈડલાઈન જાહેર કરાઈ છે। તાવના 316 અને તાવના 317 કેસ ઉપરાંત જે છે ઝાડા ઉલટીના 78 અને ટાઇફોઇડના 1 ઉપરાંત જે છે એ ઝેરી કમળા આચરી જે કમળાનો તાવ જે છે એના 2 કેસ છે એ ગત સપ્તાહે નોંધાયા છે। આ ઉપરાંત કોઈ પણ રોગચાળાના આંકડા છે નોંધાયેલા નથી। સવારે થોડોક આંશિક ઠંડી ઉપરાંત બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। ઘણી વખત જે છે વાયરલ ઇન્ફેક્શન વકરવાની શક્યતા છે। લોકોએ ખાસ કરીને પરેજી છે રાખવી જોઈએ। બહારનું જે ભોજન ઉપરાંત પાણી જે છે ઉકાળીને પીવું, બહારનું ભોજન આરોગ્યની ઉપરાંત ખાસ કરીને શરદી, ઉધરસ અને તાવ જેવા કોઈ પણ લક્ષણ જણાય તો વહેલી તકે આરોગ્ય કેન્દ્ર ઉપર પહોંચીને દવા લેવી હિતાવહ કહી શકાય। તો ઉનાળાની વધતી ગરમી સાથે રોગચાળામાં વધારો। રંગીલું રાજકોટ બન્યું છે રોગીલું। તાવના કારણે 2 માસૂમ બાળાના મોત નીપજ્યા છે। 5 માસની સાક્ષી અને 7 વર્ષની ફરીદાના નીપજ્યા છે મોત। તાવના કારણે બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યા છે। 2 બાળા ભગવતીપરા વિસ્તારની રહેવાસી હોવાનું સામે આવ્યું। અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધી પર સાધ્યું છે નિશાન। રાહુલ ગાંધીને ગુજરાતની રાજનીતિની સમજ નથી તેવું કહેવું છે। રેસના ઘોડા અને વરઘોડાના ઘોડાની રાહુલ ગાંધીને ખબર નથી। આટલા વર્ષે રાહુલ ઘોડાઓ વચ્ચેનો તફાવત સમજ્યા નથી તેવું કહેવું છે। ઘોડા બરાબર છે પરંતુ અશ્વારને ખબર નથી પડતી। ગુજરાતના લોકોની રાહુલ ગાંધીને સમજ નથી તેવો આરોપ લગાવ્યો। ગુજરાત કોંગ્રેસમાં 2 પ્રકારના ઘોડાઓ છે। એક રેસનો ઘોડો અને બીજા વરઘોડાના ઘોડા। હવે વરઘોડાના ઘોડા અને રેસના ઘોડા કોણ છે એને અલગ અલગ કરવા જોઈએ। પરંતુ 12 વર્ષ થયા છતાં રાહુલ ગાંધી હજી ગુજરાત કોંગ્રેસમાં રેસના ઘોડા છે એની ખબર એમને ન પડતી હોય તો એનો મતલબ એ છે કે ઘોડા તો બરોબર કદાચ હશે પરંતુ ઘોડા ઉપરનો જે અશ્વાર છે એને ખબર પડતી નથી કે રેસના ઘોડા કોણ છે અને વરઘોડાના ઘોડા કોણ છે। એ ઉપરાંત એણે એવું કહ્યું કે ગુજરાત કોંગ્રેસમાંથી 40 થી 50 આગેવાનો ગદ્દારો છે એને કાઢી મૂકવા જોઈએ। આ વાત પણ તમે લગભગ 12 વર્ષથી હું એમની પાસેથી સાંભળું છું। હજી સુધી આઈડેન્ટિફાઈ કરી શક્યા નથી। પરંતુ મૂળ વાત એ છે કે એણે ગુજરાતની રાજનીતિને અને ગુજરાતના લોકોની સમજ નથી એટલે વારંવાર ગુજરાતમાં આવી અને આ પ્રકારના નિવેદન કરે છે। ભાવનગરના ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટને લઈ ડિમોલિશનની કામગીરી અડચણરૂપ દબાણો હટાવવાનું શરૂ કરાયું છે। કુંભારવાડા બ્રિજથી દરિયાઈ ક્રીક સુધી મેગા ડિમોલિશન, અડચણરૂપ 811 જેટલા આવાસોને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ। મકાન માલિકને 2 વખત આપવામાં આવી હતી નોટિસ અને ત્યાર સુધી 185 બાંધકામ પર બુલડોઝર ફેરવાયું છે। ગઢેચીના બંને કાંઠે 850 મીટર જગ્યા ખુલ્લી કરાઈ છે।
2 હિતાચી અને 4 જેસીબી સાથે મશીન સાથે કામગીરી કરવામાં આવી. મનપાના 100 જેટલા કર્મચારીઓ અને 200 પોલીસ કર્મી જોડાયા છે કામગીરીમાં. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન ગોહિલ પાસેથી. જી નીતિન, ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. સંધ્યા, વાત કરીએ તો જે પ્રગતિ શુદ્ધિકરણનો જે પ્રોજેક્ટ છે તેને લઈને મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં અગાઉ નોટિસો પણ આપવામાં આવી હતી. 1 ની 2 વખત નોટિસ આપવામાં આવી હતી. ત્યારે ગઈકાલથી આ મેગા ડિમોલેશન છે તે મહાનગરપાલિકા છે તેમને દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. અને 800 થી વધુ જેટલા જે મકાનો છે જે ગેરકાયદેસર રીતના આ ક્રીક વિસ્તારમાં જે બાંધકામ કરીને રહેતા હતા તે લોકોની ઉપર આ બુલડોઝરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 185 મકાનો છે જે બિનકાયદેસર રીતના જે કબજો જમાવીને બેઠા હતા ક્રીક વિસ્તારમાં તેની પર બુલડોઝર ફરી વળ્યું છે અને હાલ પણ આ બુલડોઝરની કાર્યવાહી છે તે શરૂ છે. જી સંધ્યા. જી, કામગીરી કેટલા સમય સુધી ચાલશે? પૂર્ણ થતા કેટલો સમય લાગશે? જી, ચોક્કસ કહી શકાય કે અત્યારે હાલના સમયમાં લોકો પોતે જ તે સ્વૈચ્છિક રીતે જે ગેરકાયદેસર બાંધકામ છે તે ડિમોલેશન ન થાય ને તેમનો સામાન્ય નુકસાન ન પહોંચે તેને લઈને લોકો દ્વારા આ ડિમોલેશન છે તે રોકાય અને તે પોતાનો સામાન છે તે કાઢી લે અને પોતે જ તે સ્વૈચ્છિક જગ્યાઓ ખાલી કરવા માંડ્યા છે. જી, આપનો આભાર. બનાસકાંઠાના દાંતા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. 126 જેટલા કર્મચારીઓએ પોતાની પડતર માંગણીને લઈને હડતાલ કરી છે. બીજી તરફ હડતાલના પગલે આરોગ્યલક્ષી કામગીરી પર ભારે અસર પડી છે. આરોગ્ય અધિકારીએ મહત્વપૂર્ણ કામગીરી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. સરકારને અમારું અત્યારે 1900નો ગ્રેડ પે છે જેને 2800 કરવા સરકારની ભલામણ છે. અને બીજી છે અત્યારે અમારી ખાતાકીય એક્ઝામ આપેલી છે જે ખાતાકીય એક્ઝામ નાબૂદ કરવા વિનંતી છે સરકારની. અમારું જે સર્વેલન્સની કામગીરી છે, રસીકરણની કામગીરી છે, આ બધી અમને એમાં તકલીફ થઈ શકે એમ છે.